મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભાવનગર જિલ્લાના વિકાસકામ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભાવનગર જિલ્લાના વિકાસકામ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે। ભાવનગર જિલ્લાના રૂપિયા 310 કરોડના વિકાસકામનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયા છે। ભાવનગરમાં શનિવારે યોજાયેલ આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા, મહાનગરપાલિકા અધ્યક્ષ શ્રી ભરતભાઈ બારડ સાથે ધારાસભ્યો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આવાસ અર્પણ સાથે અન્ય વિકાસ કામોનો ઉપક્રમ રહ્યો હતો। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના વિનંતી કરીએ। કમિશનર શ્રી ગુજરાત હાઉસિંગ બોર્ડ, શાસક પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક શ્રી ઉષાબેન બધેકા, હાઉસિંગ બોર્ડના કાંઠામાં અમુક વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક અપગ્રેડ કરવાનું કામ તથા સિત્સર ટીપી સ્કીમ વિસ્તારમાં શ્રી આવાસ યોજના અંતર્ગત ભાવનગરના લોકોને પોતાનું ઘર સોંપવા પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના કાર્યદક્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાવનગરની આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરકમળો દ્વારા શુભ કાર્યો થઈ રહ્યા હોય સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।